Good morning, dear students. Today's lecture is purely belongs to redox reaction of 11th. બધાને તમને ખાસ એ કહ્યું કે આજના લેક્ચરને એકચ્યુઅલ કેવી રીતે મારે એક્સપ્લેન કરાવવો અને કેવી રીતે પૂછાય એમ છે એની કોઈ શ્યોરિટી નથી. ધેટ્સ વાય હું થોડીક ડિફરન્ટ સ્ટ્રેટેજી તમારી સાથે ડીલ કરું છું આ ક્વેશ્ચનને. બીકોઝ આ લોકોએ ટેક્સ્ટબુકમાં એનસીઈઆરટીમાં આપણને KMnO4 ની કેમિકલ પ્રોપર્ટીઝ દીધી છે અને એટલી બધી કેમિકલ પ્રોપર્ટીઝ ડિફરન્ટલી દીધી છે કે આખો એક સાથે પૂછાય એવો કોઈ ચાન્સીસ નથી. અને એ લોકોએ આપણને ખાલી રિએક્શન સિવાય એકચ્યુઅલી કાંઈ દીધું નથી. તો મેં એવું થિંકિંગ કરેલું છે કે હું થોડી ડિફરન્ટ સ્ટાઇલથી તમને સમજાવું. સપોઝ તમને એમ પૂછાય કે describe chemical properties of KMnO4 in basic medium, તો તમારે આ રિએક્શન્સ દેવાના થાય. એસિડિક મીડિયમ પૂછે તો આટલા બધા રિએક્શન્સ દેવાના થાય. પણ બધા રિએક્શન્સમાં એસિડિક મીડિયમમાં તમને હું કહી દઉં, તમને બધાને યાદ હશે કે હું KMnO4 હોય ને એનો ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવો હોય મારે, તો હું શું કરું ખબર તમને? KMnO4 ના ઇક્વિવેલન્ટ માસ માટે KMnO4 છે ને 3 ટાઈપ્સના હોય. એસિડિક KMnO4, બેઝિક KMnO4 અને ન્યુટ્રલ KMnO4. જો KMnO4 માં તમે એસિડ એડ કરો, બધા સ્ટુડન્ટ મારી વાત ધ્યાનથી સાંભળે, બહુ ધ્યાનથી સાંભળજો, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ઇફ we will add acid in KMnO4, always Mn2+ જ બને એઝ અ પ્રોડક્ટ. સાંભળી લેજો ધ્યાનથી. KMnO4 માં હું એસિડ એડ કરું તો Mn2+ જ બને. KMnO4 માં હું બેઝ એડ કરું તો MnO2 બને. એકચ્યુઅલી આ રિએક્શન્સ ને ભાઈ આપણે બેઝિક મીડિયમમાં લઈ જવાનું થશે. બેઝિક તમે એ યાદ રાખો, આફ્ટર એડિંગ એસિડ ઇન KMnO4 always Mn2+ will prepare, and after adding base in KMnO4 MnO2 will prepare, and in presence of neutral medium KMnO4 will convert into K2MnO4. એટલે ઇક્વિવેલન્ટ માસ ફાઇન્ડ કરવા હોય તો આ +7 છે, આ +4 છે, તો મોલાર માસ ને 3 થી ડિવાઈડ કરવા પડે. એસિડિક હોય તો +7 છે, +2 છે, મોલાર માસ ને 5 થી ડિવાઈડ કરવા પડે તો તમને ઇક્વિવેલન્ટ માસ મળે. So if we want to remember this reaction, I am giving you a short and sweet technique. જો તમારે રિએક્શન યાદ રાખવા છે તો મારી ટેકનિક તમે ધ્યાનમાં લો. શું ટેકનિક છે? KMnO4 માં બેઝ એડ થાય તો MnO2 બને. KMnO4 માં એસિડ એડ થાય તો Mn2+ બને. અને આ તમને બધું યાદ રહી જાય. જો આયોડાઇન, આયોડીન, ફેરસ, ફેરિક, ઓક્સેલેટ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફર, સલ્ફાઇટ, સલ્ફેટ, નાઇટ્રાઇટ, nitrate. These are the important product. Just see, હું બધા રિએક્શન તમે જોજો, હું જાતે કેવી રીતના બોલું છું, મારા માઇન્ડમાં મેં કોન્સેપ્ટ કેમ યાદ રાખ્યો છે હું તમને એક્સપ્લેન કરું છું. મેં જેવી રીતે યાદ રાખેલું છે હું તમને એવી રીતે લર્ન કરાવું છું, તમે આમ યાદ રખાય. બરાબર? હું તમને એક્સપ્લેન કરાવતો હોય તો મેં પ્રિપેરેશન તો કરી હશે ને કે મારે તમને કેમ એક્સપ્લેન કરવી આ મેટર, અને મેં કેવી રીતે બધું યાદ રાખેલું છે. I am giving you a same type of technique which I have already applied. Okay, જો સાંભળો, KMnO4 માં એસિડ એડ કરો તો Mn2+ મળે. તો એસિડિક મીડિયમ વાળા જેટલા હશે બધાનો પ્રોડક્ટ Mn2+ છે. તો કે આ જોઈ લેજો અહીંયા છે. ઓકે, હવે એસિડિક મીડિયમમાં આયોડાઇડ તો આયોડીન, ફેરસ, ફેરિક, C2O4 2- CO2, SO3 2- SO4, NO2- NO3, nitrite, nitrate. અને અમે તમને કહું બીજો મગજ કેમ દોડાવે? ઓલરેડી રેડોક્સ રિએક્શન હોય ને તો આ +7 માંથી +2 થાય છે, આમાં ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થયો તો આમાં ઇન્ક્રીઝ જ થતો હોય,
એ એક અનટર્મ છે, ઇન્ક્રીઝ જ થતો હોય, સવાલ જ નથી. જો આ લાસ્ટ 5 રિએક્શન બે 5 ની 6 1 2 3 4 5 6 એ તો મિનિટ 1 માં યાદ રહી છે. અગેન આઈ રિપીટ, મને કોઈ હું તો બેલેન્સિંગ તમને 1 ઓર 2 એક બેઝિક નું ને એસિડિક નું જ એક કરાવવાનું છું. મારું કામ પતી જ જવાનું છે, તમારું કામ જ જાજુ રહેવાનું છે. આ બધા રિએક્શન બેલેન્સિંગ કરવાના, યાદ રાખવાના, અને યાદ જ રખાય. બેલેન્સિંગ ના ફિગર થોડા ગોખવા બેસે, કેમ તમે એટલા બધા ફિગર ગોખો? એને તો તમારે લર્ન જ કરવા પડે કે કેવી રીતના આવે છે એ સમજો, અને તમે જાતે કરશો રેડોક્સ બેલેન્સિંગ એટલે બધા યાદ રહી જશે. પણ again રિપીટ માય વર્ડ્સ, KMnO4 એસિડિક મીડિયમ જો હોય તો Mn2+ પ્રિપેર્ડ થાય, બેઝિક મીડિયમ હોય તો MnO2 પ્રિપેર્ડ થાય. ઓકે, KMnO4 એસિડિક Mn2+. હવે I- I2 સેકન્ડ વન છે અહીં. હવે આ જ યાદ રાખવાના, Fe2+, Fe3+, ferrous, ferric, oxalate, C2O4 2- કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફાઇડ S2- S, SO3 2- સલ્ફાઇડ, sulfate, nitrite, nitrate. These are the redox reaction which we all have to remember on this way. Okay, ચાલો હવે હું તમને આ redox balance કરાવું છું. બેઝિક મીડિયમ છે તો બેઝિક મીડિયમ એટલે we know that OH- આવશે. ઓકે, ચાલો અહીંયા આપણે આના માટે ઓક્સિડેશન નંબર કરીએ +7 થવાનું છે. O2 -2 થાય, આ -1 છે. અહીંયા Mn+4 છે. 3 2 6 -6 ઓલી બધું છે +6 6 -1 5. મારી મિસ્ટેક થાય તમે જોતા જાજો. આ તમારા માટે બધા ઓક્સિડેશન નંબર રાઈટ થઈ ગયા. અહીંયા O નો -2 હોય, -2 હોય, O -2 છે એટલે તમારે સ્પેક્ટેટર આયન થઈ ગયો. there is no requirement for giving such type of oxygens oxidation number. ઓકે, ચાલો આટલું કામ ખતમ થઈ ગયું. હવે આપણે બધાને ખબર છે કે સેકન્ડ રૂલ શું છે, એટમ નું બેલેન્સિંગ કરવું. એટમ લેફ્ટ સાઈડમાં એક મેંગેનીઝ છે, રાઈટ સાઈડમાં બી એક જ છે. there is no requirement for balancing of manganese. લેફ્ટ સાઈડમાં 1 આયોડિન છે, રાઈટ સાઈડમાં 1 આયોડિન છે. again there is no requirement for the balancing of iodine, so the reaction is already balanced. ઓકે, ચાલો એટમ નું બેલેન્સિંગ થઈ ગયું. હવે રિએક્શન નક્કી કરીએ. ચાલો આ 7 માંથી 4 એટલે અહીંયા થાય છે 3 ડિક્રીઝ થાય તો કયું રિએક્શન થઈ જાય? રિડક્શન. -1 2 +5 એટલે કેટલું ઇન્ક્રીઝ થઈ ગયું? 6 નું. -1 થી +5 6 ઇન્ક્રીઝ થયા ને. ઇન્ક્રીઝ થાય તો શું કરવું પડે? અહીંયા ઓક્સિડેશન. ઓકે, ચાલો પછીનું સ્ટેપ શું છે? ઓક્સિડેશન નંબરને બેલેન્સ કરવા. તો અહીંયા 3 ડિક્રીઝ થાય છે, અહીંયા 6 ઇન્ક્રીઝ થાય છે, અને કેટલાથી મલ્ટીપ્લાય કરવા જોઈએ? 2 થી. 3 2 6 થઈ જાય. ચાલો આને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને આપણો રિએક્શન્સ અહીંયા મૂકીએ તો 2MnO4- પ્લસ I- અહીંયા આવશે 2MnO2 પ્લસ અહીંયા આવશે IO3-. ઓકે, ચલો આ રિએક્શન આવી ગયું. ઓક્સિડેશન નંબરનું બેલેન્સિંગ થઈ ગયું. લાસ્ટ સ્ટેપ, બેઝિક મીડિયમ હોય ને તો પહેલા ચાર્જ બેલેન્સ કરવાનો, એસિડિક મીડિયમ હોય તો પહેલા ઓક્સિજન બેલેન્સ કરવાનો. મેં તમને પી બ્લોકમાં નાઇટ્રિક એસિડની કેમિકલ પ્રોપર્ટીઝ નામનો ક્વેશ્ચન સ્ટડી કરાવેલો હતો. એ તમે લર્ન કરશો તો ઓક્સિડેશન નંબર તમને બધા યાદ આવશે. ઓકે, ચાલો, અને ઓમ બી મેં સ્કૂલ ઉપર રેગ્યુલર લેક્ચર્સ બી લીધેલા છે એના. ચાલો તો હવે આપણે ચાર્જ બેલેન્સ કરવો પડશે ને. તો ચાર્જને આપણે હાઉ કેન વી બેલેન્સ ધ ચાર્જ of this chemical reaction? just see. હવે અહીંયા કેટલો ચાર્જ છે? બધે લેફ્ટ સાઈડમાં આ -2 અને -1 તો -3 ચાર્જ છે લેફ્ટ સાઈડમાં, અને રાઈટ સાઈડમાં -1 જ આવે છે. તો આપણે 2 ઓછા છે ને અહીંયા, તો આપણે કામ કરીએ અહીંયા આવું કરીએ 2OH- તો ચાર્જ બેલેન્સ થઈ ગયો કે ના થઈ ગયો? જેટલો ચાર્જ ઘટતો હોય એટલા OH- ઓપોઝિટ સાઈડમાં એડ કરી દેવાના. તો -3 and -3, so charge is
પ્રોપરલી બેલેન્સ્ડ. ઓકે, ચાર્જનું કામ થઈ ગયું. ચાલો ઓક્સિજન અને હાઇડ્રોજન કરીએ ને. ઓક્સિજન જેટલા ઘટતા હોય એટલા વોટરના મોલેક્યુલ આપણને ફ્રીમાં મળે છે. ચાલો ઓક્સિજન રાઈટ લેફ્ટમાં શું છે? અહીંયા 4 2 8 છે. અહીંયા 3 + 2 5 + 4 9 છે. 9. તો આપણે એક H2O ઓછો છે તો સીધું એડ કરીએ H2O. ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. 9 ઓક્સિજન બે સેટ થઈ ગયા. યસ. હાઇડ્રોજન લેફ્ટ સાઈડ 2 રાઈટ સાઈડ 2 થઈ ગયું જાતે. હાઇડ્રોજન તો જાતે જ થઈ જશે. સો ધીસ ઇઝ ધ બેલેન્સિંગ ઓફ કેમિકલ રિએક્શન. હવે તમે આટલા બધા કેમિકલ રિએક્શન આવું બધું કેવી રીતે યાદ રાખો? ઇટ્સ ટુ ટફ. એવું તો ના જ કરાય. આવી રીતે જ આપણે બધા રિએક્શન્સ કરવાના. ઓકે, આ એસિડિક બેઝિક મીડિયમનો મેં તમને ફર્સ્ટ કરાવી દીધો. હું તમને એસિડિક મીડિયમનો આ ફોર્થ વન કરાવી દઉં છું. MnO4- plus I- સેમ ટુ સેમ જ ચાલે છે. I- માં જ Mn2 plus I2 એસિડિક મીડિયમ છે. ચાલો તો પહેલું આપણે ઓક્સિડેશન નંબરનો સેટઅપ કરીએ. આ +7 -1 +2 and this side 0. ઓકે, ચાલો હવે એટમનું બેલેન્સિંગ કરીએ. લેફ્ટ સાઈડ મેંગેનીઝ કેટલા છે? 1. રાઈટ સાઈડ 1. નો રિક્વાયરમેન્ટ. લેફ્ટ સાઈડ I1 છે પણ રાઈટ સાઈડ 2 છે. તો આ બેલેન્સ કરવું પડશે. તો હું સેકન્ડ ટાઈમ રિએક્શન લખું એક વખત, થોડુંક તમને વધારે ક્લેરિફાઈ થાય. ઓકે, I2. ચાલો તો હવે હું શું કરીશ? અહીંયા તો મેં કંઈ કર્યું નથી. અહીંયા હું 2 થી મલ્ટીપ્લાય કરીશ. તો આ શું થવાનું છે? +7. કાંઈ કર્યું જ નથી. આને 2 થી મલ્ટીપ્લાય કર્યા તો -1 ને પણ 2 થી મલ્ટીપ્લાય કરો. આને બી તો -2 થઈ ગયા. આને કંઈ કર્યું નથી. આ ડબલ થાય પણ 0 ના ડબલ તો 0 જ રહે. ચાલો હવે તમને ખબર છે ને કે એક સાઈડ તમે ડબલ કરો તો બીજી સાઈડ કરવા જ પડે. ખબર છે ને? આ પાડો. ઓકે, ચાલો હવે આમાં આપણે જોઈએ. 7 માંથી 2 5 ડિક્રીઝ થાય છે. -2 માંથી 0 2 ઇન્ક્રીઝ થાય છે. એટલે આ થાય છે ઓક્સિડેશન, આ થાય છે રિડક્શન. તો હું શું કરીશ? આને ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીશ ને આને 5 સાથે મલ્ટીપ્લાય કરીએ અને ચાલો આને 2 સાથે મલ્ટીપ્લાય કરીએ. રિએક્શન રાઈટ કરી અને 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 2MnO4- અને 5 સાથે મલ્ટીપ્લાય કરો તો 5 2 10I- અને 2 સાથે કરો તો 2Mn2+ અને આને 5 સાથે કરીએ તો 5I2. ઓકે, ચાલો ઓક્સિડેશન નંબર બેલેન્સ. હવે એસિડિક મીડિયમ છે તો પહેલા ઓક્સિજન બેલેન્સ કરવાના. ચાર્જ નહીં, ચાર્જ જાતે થઈ જશે. ઓક્સિજન ને હું બોલ્યો ધ્યાન રાખજો. એસિડિક મીડિયમ હોય તો ફર્સ્ટ ઓક્સિજન બેલેન્સ કરો. બેઝિક મીડિયમ હોય તો ફર્સ્ટ ચાર્જ બેલેન્સ કરો. તો લેફ્ટ સાઈડ ઓક્સિજન કેટલા છે? 4 2 8. તો 8 ઓક્સિજન ઓછા છે ને તો એડ કરી દઈએ +8H2O. સીધા 8H2O. હવે હાઇડ્રોજન 8 2 16. એસિડિક મીડિયમ છે તો H+ હોય. 16H+. એ બી આવી જાય છે. ચાર્જ જાતે થઈ ગયો હશે ગેરંટેડ. જો તમે ચાર્જ આ +16, આ -2 અને -10 તો -12. 16 માંથી 12 જાય તો કેટલા બચશે? 4. અને અહીંયા 2 2 કેટલા આવશે? 4. લેફ્ટ સાઈડે ચાર્જ 4 અને રાઈટ સાઈડ બી ચાર્જ 4. તો ટોટલ ચાર્જ બે સાઈડ બેલેન્સ થઈ ગયો. એટલે આવી રીતના તમે એસિડિક મીડિયમનું રિએક્શન્સ બેલેન્સ કરી શકશો. આવી રીતના તમારે બધા રિએક્શન બેલેન્સ કરવાના છે. ટેક્સ્ટ બુકમાં અને હું તમને જે ઇમેજ સેન્ડ કરીશ એમાં બધા બેલેન્સિંગ આપેલા જ છે ઓલરેડી. એટલે તમને જો ન થાય તો તમારે ચેક કરવાનું કે આગળ કયો નંબર આવેલો છે જે આપણાથી મિસ થઈ ગયો છે. So you all have to balance these chemical reactions, and if the question asked in board exam, it is of this type of pattern that describe chemical reactions of KMnO4 for acidic medium and describe or explain the chemical reactions of KMnO4 in presence of basic medium. So you all have to do this carefully. अच्छी तरीके से इसको रिवाइज करना है. तो બધા સ્ટુડન્ટ સારી રીતે રિવાઇઝ કરજો, મસ્ત રીતે પ્લાનિંગ કરજો એટલે કોઈ ટાઈપનો પ્રોબ્લેમ આની અંદર નહીં થાય.
KMNO ફોર્મ એટલીસ્ટ લાસ્ટ આપણા કેમિકલ રિએક્શન્સ ચાલુ છે. એક હાફ રિએક્શનના કેટલાક આપ્યા છે રિએક્શન્સ જે આગળ આવી ગયેલા છે, હું સીધા જ તમને આપી દઈશ, એ તમારી જાતે તમારે કરી નાખવાના થશે. હવે લેન્થેનોઇડ ને એક્ટિનોઇડ્સનું પ્લાનિંગ સ્ટાર્ટ કરશો એટલે ઓલમોસ્ટ કાલે આપણું આ ચેપ્ટર ખતમ થઈ જાય છે. ઓકે, સો થેન્ક યુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર ટુડેઝ લેક્ચર.